નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। આગળના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે શુક્રવાર તારીખ 16મી ફેબ્રુઆરીએ રાજકોટ જિલ્લાના વિછિયા ખાતેથી સૌરાષ્ટ્ર અવતરણ ઇરિગેશન યોજનાના લિંક 4ના પેકેજ 9ના ₹181 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાંથી ચોમાસા દરમિયાન ઓવરફ્લો થઈને નદીમાં નિરર્થક વહી જતા વધારાના નીરને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી તરીકે આ બહુહેતુક સૌની યોજના શરૂ કરાવેલી છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેન્કે પેટીએમને મોટી રાહત આપતા 15 દિવસની છૂટ આપી છે। હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધની સીમા 29 ફેબ્રુઆરીએ લાગુ નહીં થાય, પરંતુ તેને 15 દિવસ આગળ વધારી દેવામાં આવી છે। હવે પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ 15 માર્ચે લાગુ થશે। એનો અર્થ એ છે કે પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં લેણદેણ 15 માર્ચ 2024 સુધી કરી શકાશે। આ સાથે જ આરબીઆઈએ પેટીએમને આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે કેટલાક વિસ્તારોમાંથી જાણે ઠંડીએ વિદાય લીધી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવનોની દિશા બદલાવાના કારણે તે વિસ્તારમાં લઘુત્તમમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો CBBSE 10મા અને 12માની બોર્ડની પરીક્ષાના 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે। વિદ્યાર્થીઓ માટે આ કસોટીનો સમય છે। પરીક્ષા દરમિયાન દિલ્હીની અલગ અલગ સરહદોના ખેડૂતો MSPને લઈને આંદોલન કરી રહ્યા છે। ખેડૂતોના આંદોલનને કારણે સોશિયલ મીડિયા પર એક નોટિસ વાયરલ થઈ રહી છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે CBSE 12ની પરીક્ષા બોર્ડ આના કારણે સ્થગિત કરવામાં આવશે। હવે CBSEએ વાયરલ નોટિસને લઈને વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે।